અરે ભાઈ તમારી ચેમ્બરમાં બાઇટ કર્યા હોત તો એજન્સી શું તમે કામ કરાવે કે નહીં? શું આ દર્દીઓને રામ ભરોસે રાખવાના છે? તમે જો સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની જવાબદારી નિભાવી શકતા નથી તો છોડી દો ભાઈ. રાજકોટ સિવિલ હોસ્પિટલ જાણે અંધેરી નગરી ને ગંડુ રાજા હોય એવો તાસીરો જોવા મળે છે. મોનાલી માકડિયા સુપ્રિન્ટેન્ડન્ટ છે, એમની સામે પણ આક્ષેપો છે કે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવે છે, સિવિલ હોસ્પિટલમાં ધ્યાન આપી શકતા નથી. આની પહેલાના જે કઈ સુપ્રિન્ટેન્ડન્ટ હતા એમણે વળી કેટલાય પ્રકારની અંદર રમતો કરેલી, તેમને હટાવીને મોનાલી માકડિયાને મૂક્યા. હવે થોડા સમય પહેલા જ હોસ્પિટલની બહાર ખાડામાં એક દર્દી પડ્યા અને ઈજાગ્રસ્ત થયા અને એમનું મોત થયું. હવે વળી ત્યાં નવો આ ફણગો ફૂટ્યો છે કે ભાઈ ઉંદરોનો મહાત્રાસ છે, દર્દીઓને બાઇટ કરે છે. અનેક દર્દીઓને ઉંદરો કરડી ગયા છે. તો આમાં સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓ સાજા થવા આવે છે કે આવી રીતે માંદા પડવા આવે છે? શું છે આખો મામલો? આવો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, રાજકોટ સિવિલ હોસ્પિટલની હમણાં જ તે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ મુલાકાત કરીને ગયા, પરંતુ જાણે કે શેકની શિખામણ જાપા સુધી હોય એમ બરાબર તંત્ર ફરી વખત આખે આખું જે છે બગડી ગયું છે. હમણાં જ તે એક દર્દી જે છે એ ખાડામાં પડી ગયો છે. સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલીબેન માકડિયા જે છે એમનેમ ગીત વગાડ્યા કરે છે, પરંતુ સિવિલની આવી બદતર હાલત, આના માટે જિમ્મેદાર કોણ? શા માટે રાજકોટ સિવિલનો આવો ભવ્ય ઇતિહાસ વારસો છે ને બગાડવામાં આવી રહ્યો છે? ગઈકાલના બનાવોમાં તમે જુઓ તો છેલ્લા 8 દિવસથી ઉંદરોનો મહાત્રાસ છે અને અનેક દર્દીઓને બાઇટ કરી ચૂક્યા છે ઉંદર. આવી હાલતની અંદર જવાબદાર કોણ? હેલ્થ ખાતું કરે છે શું? હવે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલીબેન માકડિયાએ ઉંદરોના મહાત્રાસ વિશે જાણે કે હાથ ઊંચા કરી દીધા હોય એવું નિવેદન આપ્યું છે. પહેલા તો મોનાલીબેન માકડિયા શું કહે છે સાંભળો. ઉંદર માટે અને જનરલ પેસ્ટ કંટ્રોલ માટે અમે ઓલરેડી 16/12/24 સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ વર્ક ઓર્ડર આપેલો છે. રિપીટેડ રિમાઇન્ડર્સ એમને કર્યા છે, પણ એમના તરફથી કામ ચાલુ કરવામાં નથી આવ્યું. ઇવન લાસ્ટ વીક અમે એમને રિમાઇન્ડર કર્યું છે, છતાં પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. તમારે એમના કોન્ટેક્ટ નંબર જોઈતા હોય તો પણ હું તમને આપી દઉં. ફરિયાદ મને મળી છે, એ સાચી વાત છે, અને 2-3 દર્દીને હેરાનગતિ થઈ પણ છે, એનું અમને ખૂબ દુઃખ છે. અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે, એમની સાથે ટેલિફોનિક વાત કરેલી છે, અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે દર વખતે એવું પ્રોમિસ કરે છે કે વિધિન 7 ડેઝ અમે ચાલુ કરશું, વિધિન 9 ડેઝ ચાલુ કરશું, 10 ડેઝ, પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. મેં વડી કચેરી આ અંતર્ગત અમે વાતચીત પણ કરી છે, કોન્ટેક્ટ પણ કર્યો છે, અને એમની જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી. જો મિત્રો, મોનાલીબેન માકડિયા એવું કહે છે કે ભાઈ જે કાંઈ સેન્ટ્રલ વેર હાઉસ વાળાને અમે કોન્ટ્રાક્ટ આપ્યો તો, 16/12 કોન્ટ્રાક્ટ આપ્યો તો, એ લોકો જે છે કામ ચાલુ કરતા નથી. મોસ્કિટો વાળું, ઉંદર વાળું ને સાફ સફાઈ વાળું બધું એને કીધેલું છે. અનેક વખત અમે એને કહીએ છીએ તો એ 10 દિવસમાં મેડમ કામ ચાલુ કરીએ છીએ એવું કહે છે, બરાબર, પણ કામ ચાલુ કરતા નથી. અમને દુઃખ છે, દર્દીઓને આવી રીતે ઉંદરોએ બાઇટ કર્યા. અરે ભાઈ તમારી ચેમ્બરમાં બાઇટ કર્યા હોત તો એજન્સી શું તમે કામ કરાવે કે નહીં? શું આ દર્દીઓને રામ ભરોસે રાખવાના છે? તમે જો સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની જવાબદારી નિભાવી શકતા નથી તો છોડી દો ભાઈ. સરકારને તમે એમ કહેતા હો કે એજન્સીને હવે અમે વડી કચેરી પાસેથી માર્ગદર્શન માંગ્યું છે. અરે ભાઈ શેનું માર્ગદર્શન માંગવાનું? આ આટલા બધા દર્દીઓને ઉંદરો કરડી ગયા છે, સિવિલ હોસ્પિટલનું તંત્ર આજે ખાડે ગયું છે, ત્યારે તમે વડી કચેરી માર્ગદર્શન માંગશો? દર્દીઓને उंदरों बाइट किया है। पहला तो दर्दी वो शू के ये सांभळो पहला। से रहने वाला हूँ, मोरबी से आया हूँ। मेरा लड़की का हाथ भर गया है, उसमें बैंडेज हुआ है, ड्रेसिंग हुआ है, उसमें चूहा एक दिन कट रहा था। दूसरे दिन मेरा घर वाली देखभाल करने के लिए गई है, उसके पंजे में मरा है। उसके बाद कुछ नहीं है। चूहा रात को बहुत तंग करता है, सोने नहीं देता है। उंदरनो बहुत त्रास है भाई,
હદ વિનાનો ઉંદર આવે છે, રાતના દી હેરાન કરે છે. તા હોય ને તો વાંધો નથી આવતો, નહીં તો આપણને તો બટકું ભરી જાય ને એ બીક લાગે ને એવું થાય આપણને. ઉંદર એટલે જ કહ્યું ને અમારા આખી રાત તો મેં સિરિયસ કે જાગ્યો પણ 3 ઉંદર જોયા. જો મિત્રો, બહાર ગામથી આવેલા દર્દીઓની વેદના જુઓ કે નાના બાળકને દાખલ કર્યો તો બરાબર એના ઘરનાને પણ ઉંદરોએ બાઇટ કર્યા, એના છોકરાને બાઇટ કર્યા, બીજા 2-3 દર્દીઓને ઉંદરો કરડી જાય છે. આમાં દર્દીઓ સિવિલમાં સારવાર કરવા માટે આવે છે કે માંદા પડવા માટે? સિવિલના આ તંત્ર માટે જવાબદાર સિવિલના જે કાંઈ અત્યારના હોદ્દેદારો, જે કાંઈ જવાબદારો છે એ જ છે. આરોગ્ય શાખાએ, આરોગ્ય ખાતાએ, ખાસ કરીને ઋષિકેશભાઈ પટેલે આ બધું જોવું જોઈએ. અત્યારના જે તીખા મુદ્દા છે એ છે કે ભાઈ આવી આરોગ્યના મામલે આવી બેદરકારી કેવી રીતે ચલાવી લેવાય? ગયા 15 દિવસની અંદર એક વ્યક્તિ ખાડામાં પડીને ગુજરી ગયા, એમાં પણ સિવિલના બેદરકારી. દવાઓ મળતી નથી, આવું સરે ચોક જે છે અનેક દર્દીઓ કીધું. જે કાંઈ મેડિકલ સ્ટોર છે એ કોઈક રાજકીય ભલામણ વાળાનો છે, તો હવે એને તમે હટાવી શકતા નથી. અને ભાઈ શું કામ આ સૌરાષ્ટ્રની પ્રજા માટે આ શું કામ આ બધું ઠોકી બેહાડો છો તમે? જેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે તો અમે સરકારમાં મોકલ્યું છે. અરે ભાઈ, આમાં રાજકીય, હેલ્થ અને શિક્ષણમાં રાજકારણ ન ચાલે ભાઈ, બરાબર? તમારે આમાં સખત પગલા લેવા પડે. સુપ્રિન્ટેન્ડન્ટની સામે હમણાં કોંગ્રેસના એક આગેવાને ફોટા સાથે કે ભાઈ એમની મંગલમ નામની કઈક હોસ્પિટલ ચાલે છે અને એમાં બોર્ડમેનનું નામ છે, બરાબર? હવે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જેવા જો એમ કે ભાઈ મારા ધ્યાન બાર બોર્ડ ત્યાં હશે. હવે આવી બધી મામા બનાવવાની વાતો છે. સરકાર આ બધા મામલાનું સંકલન કરે અને રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર સુધારે. દર્દીઓની પણ પરેશાની છે, દવાઓ નથી ને હવે આવું બધું ચાલુ થયું છે. આરોગ્ય મંત્રી શ્રી આ બાબતે ત્વરિત એક્શન લે અને અહીંયા કંઈક જવાબદાર સારા સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન સહિતનાનું જે કાંઈ છે એ માળખું સુધારે એવી આપણે અપેક્ષા રાખવી જોઈએ. કારણ કે રાજકોટની સિવિલ હોસ્પિટલ એક વખત નામ ધરાવતી હતી અને એમાં જે આ રીતનું આખું સડો બેસી ગયો છે, બરાબર? એમાં હજી અનેક બીજા બાંધકામમાં કે ખરીદીમાં અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો લાગેલા જ છે. હવે આ બધું જે છે એ એક બાજુ રાખી અને આરોગ્ય મંત્રી શ્રી તમે ધ્યાન આપો. બાકી શેઠની શિખામણ જાપા સુધી તમે અહીંયા આવીને ઈટિંગ મીટિંગ બધી કરો અને પછી નિવેદનો આપી દો તો એનાથી કઈ તંત્ર સુધરી જતું નથી. 2 વસ્તુ છે, એક કાં તમે આ બધું ચલાવવા દેવા માંગો છો અને જો નથી ચલાવવા દેવા માંગતા તો તંત્રમાં સુધારો કરો. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.